નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. જ્યારે બાળકો કોઈ ખોટું કરે અથવા તો જે યોગ્ય ના હોય એવું કોઈ કામ કરે અથવા તો લેસન ના કરી આવે ત્યારે કોણ ખીજાતું હોય? આપણું ઘડતર કોણ કરતું હોય? શિક્ષક. પણ હવે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે પ્રશાસન ભાન ભૂલી ગયું છે. પણ આને હવે કોણ શીખવાડશે? આને કોણ શિક્ષિત કરશે જે ભાન ભૂલીને બેઠા છે? જે ભૂલી ગયા છે કે અનાજ ખેડૂતના ખેતરમાંથી આવે છે, જે ભૂલી ગયા છે કે તમે જેને ઢસડી રહ્યા છો એ જગતના તાત છે, જે ભૂલી ગયા છે કાયદા અને કાનૂન, જે ભૂલી ગયા છે કે લોકશાહી શું છે, જે ભૂલી ગયા છે કે 10-10 વર્ષના બાળકોને ડિટેન કરીને લઈ જઈએ છીએ તો આપણું નાક નથી દેખાતું, જે ભૂલી ગયા છે કે મહિલાઓને ઢસડવામાં આવે છે એ આપણી લોકશાહી નથી, જે ભૂલી ગયા છે કે જગતનો તાત છે તો તમે બધા છો. એવા એક ઉમદા શિક્ષક જેમને મેં ખૂબ ઇન્ટરવ્યૂ લીધા છે, જેમને કડદાકાંડ સમયે આપણે એમને ખૂબ મળ્યા છીએ અને કડદાકાંડ સમયે જેમણે જેલવાસ ભોગવ્યો છે એવા રમેશભાઈ મેર આપણી સાથે છે. રમેશભાઈ, અત્યારે ખેડૂતોની જે સ્થિતિ છે, મેં કીધું ને શિક્ષક હોય તો એને ખીજાઈને શીખવાડે, પણ હવે પ્રશાસનને કોણ શીખવાડે? પહેલાં તો તમને ખૂબ ખૂબ અભિનંદન, કારણ કે જેટલા તમને અભિનંદન અને તમને જે આશીર્વાદ મળશે ને આવા લગભગ કોઈને નહીં મળે. એટલા માટે કે અત્યાર સુધીની મારી ઘણી બધી જર્ની છે અને મીડિયા કવરેજ મેં જોયા છે, પણ એ મીડિયા કવરેજ અને કાજલબેન સુવાના મીડિયા કવરેજનું જે થિંક છે એ અલગ છે. જે રીતે એક સૈનિકનું જે કામ હોય, અને મેં આની પહેલાં પણ કીધું હતું ભાઈ લોકશાહીના 4 સ્તંભ, અને 4 સ્તંભમાં એક સ્તંભ મીડિયા છે. પણ અત્યારે તમે જુઓ કે બીજા બધા આમ તો જો બધા સ્તંભ હળી ગયા છે, પણ ક્યાંક ને ક્યાંક હળી ગયેલો જે ચોથો સ્તંભ છે એમાં તે કાંઈક જાન પૂરવાનું કામ અત્યારે તમારા થ્રુ થયું છે ને લોકોને કાંઈક વિશ્વાસ થયો છે. જે રીતે બોટાદમાં કાજલબેન સુવા થતું એમ અત્યારે હું આખા સુરેન્દ્રનગર પંથક નહીં પણ જ્યાં જ્યાં અત્યારે ખેડૂતનો પ્રશ્ન હોય ને તો એક જ કે કાજલબેન સુવાને બોલાવજો ને બીજા મીડિયાવાળા આવે તો કાંઈ મતલબ નથી, કાંઈ ઓલું નથી. પણ એટલે એક વિશ્વાસ છે, એટલા માટે તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વખાણ તો જેટલા કરવા એટલા કરીશ, પણ કદાચ આપણે બેને કંઈક ચર્ચા આજે અલગ કરવાની છે, એ પણ ચર્ચા કરશું. તમે આજે કીધું કે પ્રશાસનને શાન ઠેકાણે લાવવા માટે શું કરવું. શિક્ષક છું, ખેડૂતનો દીકરો છું, અને આમ જોવો તો એક સૈનિક પણ છું. ખેડૂત આખું જે જગત ચાલતું હોય તો એક જગતની રચના અને એનું જે સર્જન થતું હોય એક માતાના કુખેથી થાય. માતાની કુખેથી બહાર નીકળે ને કોઈ પણ બાળક, પછી 5 વર્ષ પછી એને શિક્ષણ માટે ગુરુ પાસે મેકલે. તો મને સમજાતું નથી કે ક્યાંક વચ્ચે ગેપ પડી ગયો. અત્યારે જે નેતાઓ બેઠા છે ને એ કાં માતાના કુખે જન્મા નથી, એટલે માતાની કુખ એટલે ખેડૂતની કુખે નથી જન્મા, એટલે આ તકલીફ છે. બીજું હારો શિક્ષક નથી મળ્યો એટલે આ તકલીફ છે. જો હારો ગુરુ મળ્યો હોત અને એને ખાચા ખોટાની ખબર ઝાટકીને કીધી હોત તો અત્યારે જે પ્રશાસનમાં બેઠેલો અને સરકાર ચલાવતો વ્યક્તિ અને અત્યારે અધિકારી બનીને જે ખેડૂત ઉપર દમન કરે છે ને એને સાચી ખબર પડે. પણ કમનસીબી છે, કદાચ વચ્ચે પરમાત્મા ભૂલી ગયા છે કે આ કોખાઈ બંધ કરી દીધી અને એ વખતે શિક્ષક પણ બંધ કરી દીધી. એટલે દુઃખી બાબતનું છે. પણ હવે યુવાનો જાગ્યા છે, ખેડૂત જાગ્યા છે, અને આનંદ આજ એટલા માટે થયો કે કડદાકાંડ જોયો, પછી આ કોંડકાંડ, અને હું કોંડકાંડ જ કહીશ, કારણ કે તમે જુઓ આવડી મોટી ઓલી જબરજસ્તી, આવું તો મેં ક્યાંય જબરજસ્તી નથી જોયું. કોઈના ઘરમાં ઘૂસીને હવે તાળા તોડીને મન પડે એમ પાછું ઓલો માલિક ઊભો છે, મારું તાળું છે, માલિકને કરવા નથી દેવાનું, ચોરને એમ કહે છે પોલીસવાળા લે હું તાળું તોડું માલપા જા. અત્યારે તો બેન સુરેન્દ્રનગરની અમારી પરિસ્થિતિ એવી છે કે સુરેન્દ્રનગરના કલેક્ટરે આખી પોલીસ ભાડે આપી દીધી. હવે એ ભાડે આપી દીધી છે ને એના કારણે અત્યારે અમારા સુરેન્દ્રનગરમાં નોકરી ચોર્યું જ થાય. હવે આમાં સમજાતું નથી કે પોલીસ ભાડે આપી અમારે શું કરવાનું? ટેક્સ અમારા ટેક્સના પૈસે પગાર લે. ચોરી તો રાત્રે થાય, તમારે તો ધોળા દિવસે થાય છે. અમારે એ જ વાત છે ને, તમે સમજતા નથી. હું એ જ કહું છું કે હવે ચોરને એવું થઈ ગયું કે આ તો ભાડે મળે છે ને શું, એટલે પછી પ્રોટેક્શન સાથે ચોરી. હા, પ્રોટેક્શન સાથે તમે સમજો. ચોર એને ભાડે આપે કે હાલો આ પૈસા, બોલો એમ કે કઈ વાંધો નહીં, હાલો હું તાળું તોડી દઉં, તમે મારી પાસે જે તમારે ખાડા ખોદીને જે લેવું લઈ લે. આ તમારી નજર સામે છે. આવું તો ક્યારેય મેં ઇતિહાસમાં કંઈ વાંચ્યું નથી આવું, પણ આ પહેલી વખત મેં જોયું. એટલે દુઃખી થાય છે, અને પીડા એટલી બધી છે કે ક્યારેય પણ ખેડૂતનો દીકરો છે એટલે ખબર છે કે આવું ખેતરમાં કોઈ એક શેઢે ખાલી ખોતરે ને બેન, ખાલી શેઢે ખોતરે ને
તોય ધારિયા ઉડે, તેમ સમજો. હમ. આ તો ખેતરમાં ખાડા કરી નાખ્યા, તોય બિચારો ખેડૂત શેઢો નાનો એવો ખોતરે મેં કીધું ને કે ધારિયા ઉડે. ખેડૂત એટલો તાકાતવાળો ને એટલો જનૂઈ છે. હાલું આજ એ લોકોનું જનૂન ને બધું હવે નેવે ઓલું શું કહેવાય કેમ એ લોકોને બાંધી દીધા હોય એવી આ હવે આમ માય કાંગલા જેવો કરવાનું પરિસ્થિતિ અત્યારે આ સરકાર કરી રહી છે. એટલે દુઃખ થાય છે કે ખેડૂતને સન્માનની જગ્યાએ ખેડૂતને ડબ્બામાં પૂરવામાં આવે, ઢસડવામાં આવે, જેલમાં નાખવામાં આવે. તો હું કહું છું કે અદાણીને કેમ જેલમાં નથી નાખવામાં આવતો? હું તો આજ થાંભલા રહ્યા ને મારે એક થાંભલો નાખો છે, અદાણી પોર્ટ યુ ને વચ્ચે એક થાંભલો નાખો, મને કલેક્ટર મંજૂરી આપે એવું લાગે તો અમે બધા ખેડૂત એક અને એ થાંભલે છે ને અમારે છે ને ગા બાંધવી, આપે કે ન આપે? આ આપે તો એ આપવું જોઈએ ને. હિન્દુ સરકાર છે, હા. ગાય તો આપણી માતા છે, ચોક્કસથી આપશે મને એવું લાગે છે. તમને આપશે એવું લાગે છે? મને તો તો આપણે તો કાલે જ અરજી કરવી છે. મારે અદાણી પોર્ટ જે છે ને એમાં એક થાંભલો ખોડવા માટે ને એ થાંભલા માટે મારે જે વળતર થતું એ અમારે ખેડૂતે ચૂકવું છે ને અમારી ગા છે ને અહીંયા એ થાંભલા બાંધવી લો. એટલે હું તો સરકારને કહું છું કે આપો પરમિશન અમને, તે અમારે થાંભલો નાખો લ્યો, અમારે ગાયું અમારે ઘરે રાખવાનું ઓલું હોય છે પોર્ટમાં કંઈક સારી રીતે રહે હા, છે. પણ ગૌચરાની જમીને દબાણ થઈ ગયું છે એટલે છે જ નહીં. છે જ નહીં. ગૌચરની દેને અદાણીને જ આપી દીધી ને, અદાણીને આપી, અંબાણીને આપી દીધી. અમારે ગાયું બાંધે એવું ક્યાંય નથી. તો હવે અમે તો એ મુસીબતમાં છે, ગાયું બાંધે એવું નથી ને. અમારે ક્યાં ખીતા ખોડવાના તો શું કહેવાય અહીંયા અમારે થાંભલો નાખવાનો એની જગ્યાએ એને સામુદના અમારા ખેતરમાં થાંભલા નાખવાનું ચાલુ કર્યું. એટલે આ સરકાર છે એ નથી હિન્દુની, નથી ખેડૂતની, નથી ગરીબ વ્યક્તિની, નથી સામાન્ય વ્યક્તિની. આ માત્ર ને માત્ર અદાણી અંબાણી સિવાયની કોઈની સરકાર નથી. એટલે આપણે તો હવે આવતા વર્ષે જ્યારે પણ જો હું તો ખેડૂતને એ કહું છું કે જાગો, નાત જાત ભૂલો, નાતના વાડામાં ન પડો. મારો સમાજનો માણા ઊભો છે, ફલાણા સમાજનો ઊભો છે. હું તો આજે એ માણાને કહેવા માગું છું કે ક્યાં ગયો એ નાતનો આગેવાન કહેતો તો જોઈ જુઓ આપણા મામા ઊભા છે, જોઈ જુઓ આપણો ભત્રીજો ઊભો છે, જોઈ જુઓ. આજે એ બધાને કહો ને નહીં આવે શું લેવા કે ઈવડે પડીકા લઈને વીએ ગયા. એ લોકો પડીકા હાટું લઈને તમારા મતના એ પડીકા લઈ ગયા. એટલે દુઃખ તો આ થાય છે ને. હું તો ખેડૂતને કહેવા માંગુ છું અમે તો લડીએ છીએ, લડતા રહીશું. પણ જો તમે આવી ને આવી રીતે થશે તો લડવાવાળો માણસ ક્યાં સુધી લડશે? એક દિવસ તો એ થાકશે ને. આજે તમે આટલું બધું કરો છો બરાબર, 1 વર્ષ કરશો, 2 વર્ષ કરશો, આઉટપુટ નહીં મળે તો શું તમે થાકી જશો ને? એક આપણે ઇન્સાન છીએ, આપણી પણ એક માનસિકતા હોય. અમારા માથે કેટલા બધા હથોડા રોજ પડતા કે ભાઈ મેઘને તડકે તારે ક્યાં જરૂર છે? ખાઈ પીને હૈન મજાનું સારું છે, ખાઈ પી એવું છે, ખા ને શું લેવા? રોજ ઉઠીને આ બથોડા ભરે, રોજ ઉઠીને જેલમાં જવાનું, રોજ ઉઠીને તારે પોલીસ હારે બાજવાનું, રોજ ઉઠીને મામલતદાર હારે બાજવાનું, અને પાછું કોના હાટું બાજવાનું? તોય અમે કહીએ છીએ મારામાં આત્મા છે ને ખેડૂતનો છે. જ્યાં જ્યાં ખેડૂતનો આત્મા દુબાય ને અહીંયા મારો આત્મા જાગે ને મારો આત્મા દુબાય. એટલે આજે અડીખમ અમે ઊભા છીએ ને હજી ઊભા રહેવાના. જોગરાણા સાહેબ, તમને મારે સવાલ કરવો છે. સુરેન્દ્રનગરના ચોટીલા વિસ્તારથી છો. તમારી સાથે મારે ઘણી વખત વાતચીત થઈ છે. તમે મને કીધું છે બેન અમારા વિસ્તારમાં આવો, ગામડાઓની સ્થિતિ તો તમે જો. શું સ્થિતિ છે તમારા ગામડાઓની? અમારા ચોટીલા તાલુકામાં પહેલાં તો ઘણા ગામ એવા છે અહીંયા જે વેસાતું પાણી પીવે છે. એક ટેન્કર 600 રૂપિયા આપીને આજની તારીખમાં બેન તમે આવો ને તમારું એમ થાય કે કઈ દુનિયામાં આપણે જીવી. નલ સે જલ યોજના નથી કોઈ? નળ છે, જલ નથી. નળ ગામો કામ છે. જે નવા સરપંચ આવે એ પેલું પાઇપલાઇનનું કામ કરે, ગ્રાન્ટ પડે હોય ને પેલું એ કામ કરે. હજી અમુક એવા ગામ છે શમશાન સાપરી નથી. શમશાન સાપરીથી ગ્રાઉન્ડમાં ક્યાંય ઝાડવા નથી. અત્યારે જો આ 45 ડિગ્રી તાપમાનમાં કોઈ જો ઓફ થઈ જાય ને તો માણસ બેહે ક્યાં? 3-4 કલાક કાઢવી ક્યાં કાઢે? આ ટેકનોલોજીના જમાનામાં નથી ભૂગોળ ગટરની વ્યવસ્થા, નથી રસ્તાને ક્યાંય અમુક કેટલા તમે જુઓ નથી રસ્તાના ઠેકાણા, નથી ક્યાંય શાળાઓના ઓરડાના હજી ઠેકાણા. આ જમાનામાં એવી પરિસ્થિતિ ખરાબ છે. તમે જુઓ ને આપણે આ કઈ દુનિયામાં આપણે જીવી છીએ? આ કરવા શું માંગે છે? પણ આ ભાજપના એક ગજાના નેતા કહેતા કે 182 એમને આપી દો, તો આપણને એમ લાગતું 182 આ વાત કરવાનું કારણ શું? હવે આપણને સમજાણું કે વિરોધ પક્ષ જ ન હોય. વિરોધ પક્ષ હોય તો વિરોધ કરે ને. જો આ ખેડૂત આંદોલન હાલે છે, વિરોધ પક્ષ નથી એટલે ખેડૂત પોતે ખુદ લડવું પડે. જોવાની જગ્યાએ અમારા સુરનગર જિલ્લા પંચાયત વિરોધ પક્ષની હોત, 10 તાલુકા પંચાયત એમાંથી 5 હોત, દરેક તાલુકા પંચાયતની અંદર 100 સભ્ય વિરોધ પક્ષના બેઠા હોત તો આ ખેડૂતનો જે લડાઈ છે ને એ વિરોધ પક્ષવાળા લડતા હોત. અમે તો નથી છતાં તો લડીએ છીએ, કાયમ લડીએ છીએ.
પણ ઓલું વધારે મજા આવે. ત્યાં બેસીને એ કાગળ ઉપર હાલે, અમારા લેટરથી થાય, અમારી સત્તાથી થાય, એમે હુકમ કરી ગઈ. અને આ તો શું છે, આ તો અમારે આજીજી કરવાની ને, પોતાના સંગઠનની તાકાતથી અને પોતાના પાવરથી હાલવાનું. એટલે ખેડૂતોને કહેવાય છે કે તમે જાગૃત બનો. જ્યાં સુધી કોઈના વિશ્વાસમાં આવે ને કોઈની વાતમાં આવે ને ત્યાં સુધી આ ભોગવવાનું રહેશે. આનું પરિણામ આ જ છે. બેન વિચાર કરો, અમારી સુરેન્દ્રનગર જિલ્લાની 32 સીટ છે, એમાંથી 31 સીટ ભાજપ, 10 ભાજપ તાલુકા પંચાયત. એટલે એમાં વાક તો જનતાનો જ છે. આપણે જ એમને ચૂંટીએ છીએ હા. અને પછી આપણે જ કહીએ છીએ કે અમારા કામ નથી થતા. એમને આ બધું આપે પછી એવું કરે. એ ક્યાં કોઈ આપણો હગા છે, ક્યાં કોઈ એમને શું પડે હોય. એમને જે જોતું એ મળી ગયું. અને એ ચૂંટણી હોય ત્યારે તમે એમનો ખેલ જુઓ ને, ભાજપના ખેલ જુઓ એટલે એવા કન્ફ્યુઝ માણસને કરી નાખે. અને પછી વાંક કાઢે ઈવીએમનો વાંક નથી. પૈસા, દારૂ, પરમાટે, દાબ બધું તમે. અને છેલ્લી 2 રાત્રિમાં જે ચૂંટણીમાં જે મહેનત કરે અને એવા કાર્યકર્તા દોડે ને એવા માણસો આપણે કોઈ દી જોયા ન હોય ને એવા બહાર નીકળે. અને અમારી જે ઈમાનદારના હાસા માણસ જે લડવૈયા હોય ને એ હાંસિયામાં ધકેલા જાય. એવો માહોલ ને બધા આખી દુનિયામાં કહેते તમને જ મત આપો. પણ છેલ્લે 2 રાત્રિમાં એવા પૈસા લઈને નીકળે ને એવો દાબ ને એવું બધું કરે. પહેલી તો ધમકી આપે પોલીસ સ્ટેશનની, તારે કાંઈ જરૂર પોલીસ સ્ટેશન પડશે એમ નહીં આપી જાય તું. એક ધમકી એ આપે. બીજી ધમકી આપે જીબીની તારા ઓલે શેકીને આવે ને તો અમે નહીં આવી, કાલે વાર પછી ખબર પડે કેમ થાય. આવું માણસને ટેન્શનમાં રાખી અને દર વખતે જીતી જાય છે. અને પછી એનું આ પરિણામ છે. હું તમને એક બેન છે ને, એક પહેલાં તો અભિનંદન આપું છું. અમારા વિસ્તારમાં આવો, આ ધાંગધ્રા તાલુકો છે પણ અમારા સોટલા તાલુકામાં 80 ગામનો તાલુકો છે. પણ એવા તમને અંતરિયાળ ગામડા દેખાડું જે વડાપ્રધાન બોલ્યા હતા કે 2022માં મારે એક પણ કાચું મકાન ન જોયું. અમારા એવા 46 ગામ છે, એક પણ પાકું મકાન નહીં, ખંડેર પડ્યા છે. તમે જુઓ ને ધોળા દિવસે. મેં કંથારિયા ગામની મુલાકાત લીધી હતી, ચોટીલા તાલુકાનું. ખંડેર લાગે તમને. એવા ને એવા ઈથી ખરાબ હાલતમાં છે. રાજપરા છે, કાબરેણ છે, પછી જીવાપર છે, આણંદપર ને આ બધા ગામડા તમે અંતરિયાળ જુઓ ને. અત્યારે અમારો એ વિસ્તાર કેવો છે કે હોળી જાય ને પછી કૂવામાં પાણી વીવું જાય, બોરમાં પાણી રહેતું નથી. જે આવે આ નર્મદાનું પાણી આવે. અને જાજો ભાગ અમારે વાડી વિસ્તારમાં વધારે છે. એક ઉગા ખેડૂતને 40-50 માલ. હવે એ 2 કિલોમીટર વાડી શેટી જો ગામમાં રહે તો એને મેળ આવે નહીં. એક કોઈ રોજડાની કંટાળો, એક કોઈ ભૂંડાનો કંટાળો, એક કોઈ ભાજપનો. બધી તમે જો બધાની અત્યારે આ ખેડૂતો સહન કરી રહ્યા છે. જેને મરજી પડે ને ખેડૂત માથે જ આવે. લૂંટે ખેડૂત ને, ભારો બધો ભોગવવાનો કોણ આવે? ખેડૂત. એ ના છૂટકે વાડીમાં રહે. અને એ રસ્તા તમે જુઓ ને તો આપણે કઈ રીતે આ બધા રહેતા છે. 2 કિલોમીટર રોજ આવવાનું, સાંજ સવાર દૂધ ભરવા, ઘંટીએ દળાવવા આવવાનું. આવી પરિસ્થિતિમાં જીવે. અને હમણાં તમે જો ચોમાસું આવશે ને અને 10 દિવસ 15 દિવસ લાઇટ નહીં, અંધારે રાંધવાનું, છોકરાને લેસન અંધારે કરવાનું, એક કોઈ જીવજંતુનો ત્રાસ, એક કોઈ રોજડાનો, એક કોઈ દીપડાનો એટલો ત્રાસ. આવવાનું તમને ગામડા બતાવું. અને અમારી ખરેખર જે પરિસ્થિતિ છે ને કે આ અત્યાર સુધીમાં અમને કર્યું શું 30 વર્ષથી સરકાર ભાજપની. અને હજી જો અમારે કહેવું પડે ને તો અમને આ શરમ થાય. આવું છે. ચોક્કસથી ભાઈએ વાત કરી ચોટીલાની. ચોટીલા તાલુકાના ગામડાઓની હું મુલાકાત લઈશ. મારી કોશિશ તો છે ગુજરાતના દરેક ગામડા સુધી પહોંચવું છે. ધીમે ધીમે પ્રયત્ન કરી રહી છું. હું એકલી છું અને 18,000 ગામડા છે, એટલે થોડોક સમય તો લાગશે, પણ આવીશ જરૂરથી. આપ જોતા રહો ગુજરાતનો અવાજ.